વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી સભ્યતા આપણે ત્યાંથી જઈને વિદેશમાં પૂજવામાં આવે છે ત્યારે આપણને તેના મૂલ્યનો અહેસાસ થાય છે. વૈદિક સાહિત્ય, ભારતીય સંસ્કૃતિ વેદો પર આધારિત છે તથા વેદોનું વિવેચન ઉપનિષદના માધ્યમથી કરવામાં આવ્યું છે. એમાં પણ ભારતીય જ્યોતિષ આપણા શાસ્ત્રોની મહાન વિરાસત છે જે આજે દુનિયાના દરેક દેશ સુધી પહોંચી ચૂકી છે અને જેના લોકો લાભ પણ લઈ રહ્યા છે. મકર રાશિવાળાઓ, આ જાણકારી હું એટલા માટે આપી રહ્યો છું કારણ કે 2025માં આ પૃથ્વીથી ખૂબ જ દૂર અસીમિત બ્રહ્માંડમાં આખા વર્ષ દરમિયાન ખગોળીય ઘટનાને નિહાળી શકશો, એટલે કે જે બનશે એના અનુભવોને લાભ લઈ શકશો. ગ્રહ કઈ એવી સ્થિતિઓનું નિર્માણ કરશે જેનાથી તમારું ભવિષ્ય પ્રભાવિત થશે. કારણ કે 2025માં 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ 50 વાર પરિવર્તન યોગ બની રહ્યા છે. કર્મ ફળદાતા શનિ ગ્રહ 1 વાર પરિવર્તન કરશે, બુધ ગ્રહ 15 વાર, જેના લીધે સંપત્તિ અને પૈસા મળે છે તે શુક્ર 10 વાર, તો ગુરુ ગ્રહ 3 વાર, મંગળ 7 વાર, સૂર્ય ગ્રહ 12 વાર પરિવર્તન કરવાના છે. અને આ જ સ્થિતિ તમારા બદલતા સમયની ભવિષ્યવાણી કરી રહી છે. તો ચાલો જાણીએ, શિક્ષાથી લઈને પ્રેમ સુધી, વિવાહથી લઈને ભાગીદારી સુધી, નોકરીથી લઈને વ્યાપાર સુધી, બિઝનેસથી લઈને સત્તા સુધી 2025માં તમારી સાથે શું શું ઘટનાઓ ઘટિત થવાની છે તેની સંપૂર્ણ જાણકારી. મકર રાશિફળ 2025ના અનુસાર આવનારું નવું વર્ષ વેતનમાં વૃદ્ધિ, માન સન્માન, બિઝનેસમાંથી લાભ, વ્યક્તિગત સંતુષ્ટિ, પ્રેમ, પરિવાર અને જીવનના મૂળભૂત અધિકારોના રૂપમાં ઘણા બધા નવા અવસર લઈને આવી રહ્યું છે. અને એમ પણ તમે મકર રાશિથી પ્રભાવિત હોવાને કારણે સહનશક્તિ, દ્રઢતા, નિરંતરતા તમારા સ્વભાવમાં જોવા મળે છે. તમે શુદ્ધ અવસરવાદી છો. જો કોઈ અવસર તમારા હાથમાં લાગે છે ને તો તમે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવાનું ક્યારેય પણ ચૂકતા નથી. જ્યારે વર્ષનો પ્રારંભ થશે તો તમે બિઝનેસને લઈને મોટો ધમાકો કરશો. જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી લેવડ દેવડ, વ્યાપાર, લોન, ધન, સંપત્તિના ભાગલા, સંપત્તિમાં અધિકાર એવં ઓફિસમાં, કંપનીમાં બદલાવ કરવાના રૂપમાં કંઈક એવા મોટા મોટા નિર્ણયો લેશો જે તમારી વધતી ઓળખાણને દેખાડશે. 2025 મકર રાશિ માટે શક્તિ તેમજ ઉર્જાથી ભરપૂર વર્ષ છે. તમારી આર્થિક સત્તા, સન્માનમાં આખા વર્ષ દરમિયાન વૃદ્ધિ થશે. સહયોગ તમારી મુઠ્ઠીમાં હશે. જો તમે રાજ્યમાં સેવામાં છો, તમે ઉચ્ચ અધિકારી તેમજ મોટા પદ પર છો તો તમને ઘણા બધા લાભો પ્રાપ્ત થશે. ત્યાં સુધી કે તમને કંપનીની મિટિંગમાં મોટા અધિકારો પણ આપવામાં આવી શકે છે. એની સાથે સાથે 2025માં તમારા મિત્રો સાથે પણ સંબંધો સારા થશે. તમારી કામયાબીમાં એનો સંપૂર્ણ સહયોગ હશે અને આ વાત નક્કી છે. મિત્રો, શિક્ષા એ માધ્યમ છે જેના લીધે વ્યક્તિ સામાન્ય વ્યક્તિ રહેતો નથી, તે પૂજનીય બની જાય છે. એવામાં 2025ના વર્ષમાં ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વાણિજ્ય વર્ગના વિદ્યાર્થી સારી સફળતાને હાંસિલ કરશે. સ્નાતક એવં એન્જિનિયરિંગ, આર્કિટેક્ટથી સંબંધિત વિદ્યાર્થીને પણ ઘણો બધા લાભ પ્રાપ્ત થશે. નોકરી મળશે, શિક્ષા સાથે પૈસા કમાવાનો અવસર મળશે. જે ફાર્મસી, હોમિયોપેથિકથી સંબંધિત વિદ્યાર્થી છે એને પણ સારી સફળતા મળશે. સૂર્યના લીધે પ્રતિયોગિતામાં જે હિસ્સો લઈ રહ્યા છે એટલે કે ભાગ લઈ રહ્યા છે તેને પણ ભાગ્ય, રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારમાં સેવા કરવાનો અવસર આપી શકે છે. વર્ષના પ્રારંભમાં ગુરુ પંચમ ભાવમાં સ્થિત હોવાને કારણે તમે ભાવનાત્મક રૂપથી પણ પોતાના સાથે નજદીક આવશો. પ્રિયતમનો સાથ પ્રાપ્ત કરશો. વાસ્તવમાં 2025 એક અવિસ્મરણીય વર્ષ છે જ્યાં પ્રેમ સંબંધ, ગુપ્ત સંબંધ, અવાંછિત સંબંધ તમારા પર લગભગ પૂરી રીતના હાવી રહેશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને લોકપ્રિયતા હાંસિલ થશે. તમે મોટી મોટી બ્રાન્ડ સાથે જોડાશો. અભિનય સાથે નવી ભાગીદારી કરવાના અવસર મળશે. જે દેશ વિદેશમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, ચાહે તે હીરા ચમકાવતા હોય, બનાવતા હોય, વેચતા હોય અથવા તો કાઢતા હોય, આ વર્ષમાં તમારી જિંદગી બદલી જશે અને સૌથી યાદગાર વર્ષ પણ સાબિત થશે.
કોલસાના વ્યાપાર, ચામડાનું કાર્ય, તેલ સંબંધિત કાર્ય, ખનીન એવં ખનન સંબંધિત કાર્ય, ધાતુ સંબંધિત કાર્યમાં 1, 2 અને 3 ગણી નહીં પરંતુ અનેક ગણી આવક વધશે. તમે વિચાર્યું પણ નહીં હોય એવા લાભ મળશે. સાથે સાથે ધર્મ એવં સમાજ સેવા સંબંધિત વ્યક્તિઓને પણ આ વર્ષે ભાગ્ય ખૂબ જ સહયોગ આપશે. કંઈક મોટું કરી શકશે અને ઈશ્વર તમને આશીર્વાદ પણ આપશે. મકર રાશિવાળાઓ આ સંસાર ધર્મની સાથે જ અર્થ પ્રાપ્તિ કરીને કામ અર્થાત ભોગ માટે પણ બન્યું છે. અને જે વ્યક્તિ સીધો મોક્ષ તરફ પ્રગતિશીલ થાય છે ને તેને જીવનમાં કોઈ પણ પ્રકારના આનંદની પ્રાપ્તિ નથી થતી. 29 માર્ચ 2025 જ્યારે શનિની સાડાસાતી પૂર્ણ થશે ત્યારે તમારી ક્ષમતાઓમાં સારા એવો વિકાસ થશે. તમે ચાહે બિઝનેસના ક્ષેત્રમાં હોય, નોકરીમાં તમને પૂર્ણ રૂપથી સફળતા પ્રાપ્ત થવા લાગશે. પૈતૃક સંપત્તિ, પૈતૃક વિરાસત અધિકારના રૂપમાં પ્રાપ્ત થશે. અને હા, 2025માં તમારે તેના વિશે વિચારવું પણ જોઈએ. તમે ઈચ્છો છો કે આવનારા ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય તો અત્યારથી જ પૈતૃક સંપત્તિના ભાગલા અથવા પોતાની સંપત્તિના વારિસ તમારે અગાઉથી જ નક્કી કરી લેવા જોઈએ. અને ખાસ કરીને જે લોકો ભારત છોડીને વિદેશ જઈ ચૂક્યા છે તો તે લોકોને આ વર્ષમાં ખાસ કરીને ઘણું બધું વિચારવું પડશે. અપ્રત્યાશિત લાભ મેળવવા માટે પ્રયાસ પણ કરવા પડશે. માર્ચ, એપ્રિલ, જૂન આ 2-3 મહિના એવા હશે જ્યાં આકસ્મિક ધન, અધિકાર અથવા તો કંઈક એક્સ્ટ્રા ઇન્કમ મળશે. સરકાર સંબંધિત કોઈ સ્કીમનો લાભ મળશે. ઇલેક્ટ્રોનિક મીડિયા, સંચાર ઇત્યાદિ સાથે જોડાયેલી ગતિવિધિઓ થશે. ગવર્મેન્ટ સંબંધિત કાર્યોના નિકાલ થશે અને તમને તેના માધ્યમથી પણ ઘણો લાભ મળશે. 2025ના મધ્યમાં ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યાં અમીર બનવાની સંભાવનાઓ બની રહી છે. તમે જે પદ અને જે શક્તિને પ્રાપ્ત કરવા માટે પ્રયાસરત છો તે મોટા વ્યક્તિની સહાયતાથી પૂર્ણ પણ થશે. તમારી મોટી ડીલ સહેલાઈથી થશે. નવી પરિયોજનાનો લાભ મળશે. તમારા બિઝનેસમાં વૃદ્ધિ થશે. તમારા પ્રોડક્ટ દેશ વિદેશ સુધી પહોંચશે. કારણ કે ગુરુ સત્તાના કેન્દ્ર છે. ગુરુ પદ આપે છે. ગુરુ આર્થિક દૃષ્ટિકોણથી વ્યક્તિત્વ એવં સોદા પરખવાની પણ અસીમ ઉપલબ્ધિ આપે છે. તે લક્ષ્ય બનાવીને વ્યક્તિઓને લક્ષ્ય સુધી પહોંચવાનું કામ પણ કરે છે. તે વિદેશમાં પણ આર્થિક રૂપથી સુખી સંપન્ન બને છે. અને 2025માં આ બધું તમારી નરી આંખોથી જોઈ પણ શકશો. મકર રાશિવાળાઓ દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ વિદ્યમાન હોય છે. જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે. તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીને જાણો, સમજો, વિશ્લેષણ કરી અને જીવનમાં આગળ વધો. એકંદરે 2025નું આખું વર્ષ ધનની બાબતોમાં લાભ લેવાનું છે. બિઝનેસમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું છે. નોકરીમાં ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાનું છે. મકર રાશિફળ 2025માં આટલું જ. જય ગુરુદત્ત, જય ગિરનારી.